નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાનો પાયો ગણાતી આશાબહેનો પોતાના હક માંગવા રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે। ગામડાના અંતિમ છેવાડા સુધી રસીકરણની આરોગ્ય યોજનાઓ પહોંચાડતી આ મહિલાઓ હવે સરકારને જ સવાલ કરી રહી છે કે જ્યારે અમે દિવસ રાત લોકોની સેવા કરીએ છીએ ત્યારે અમારું મહેનતાણું સમયસર કેમ નથી મળતું। અરવલ્લી જિલ્લાની કાર્યરત આશાબહેનોએ છેલ્લા 6 મહિનાથી બાકી રહેલા ઇન્સેન્ટિવ અને માનદ વેતનની ચૂકવણી મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ ધારણા પ્રદર્શન યોજી ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આશા વર્કરોના જણાવ્યા મુજબ તેઓ HBYC, HBNC, PMMBY, PMJY, આભા ટેકોની કામગીરી સર્વે સહિતની આરોગ્ય વિભાગની અનેક મહત્વપૂર્ણ યોજનાઓમાં સતત મેદાનમાં રહીને કામગીરી કરી રહ્યા છે। ગર્ભવતી મહિલાઓથી લઈને નવજાત બાળકોની સંભાળ, રસીકરણ અને વિવિધ આરોગ્ય અભિયાનોમાં તેઓ ખડેપગે સેવા આપે છે, છતાં તેમના મહેનતાણા નાણાં મહિનાઓથી અટવાયેલા છે। આશાબહેનોએ અપેક્ષા કરી છે કે ઇન્સેન્ટિવના 50% ટોપઅપ વર્ષ 2023 થી PMMBY નું ચૂકવણું તેમજ ઓક્ટોબર 2025 થી સીબેક યોજના હેઠળની રકમ હજી સુધી ચૂકવાઈ નથી। આટલું જ નહીં, માર્ચ મહિનાથી માનદ વેતન પણ મળ્યું નથી, જેના કારણે અનેક પરિવારો ગંભીર આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છે। આક્રોશિત આશા બહેનોએ સરકાર અને આરોગ્ય વિભાગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બાકી ચૂકવણા નહીં કરવામાં આવે તો આગામી પોલિયો અભિયાન સહિતની તમામ આરોગ્ય યોજનાઓમાં તેઓ કામગીરીથી દૂર રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને આરોગ્ય તંત્રની રહેશે। આશા બહેનોએ જિલ્લામાં મુખ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવી બાકી રહેલી તમામ રકમ તાત્કાલિક ચૂકવવા અને સમયસરનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરીને હડતાળની જાહેરાત કરી હતી। હવે સવાલ એ છે કે જેઓ સરકારની આરોગ્ય યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડે છે, શું તેમની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચશે? શું જવાબદાર અધિકારીઓ આ આશા બહેનોની પીડા સાંભળશે કે પછી ફરી એકવાર માત્ર આશ્વાસનો જ મળશે? હવે સૌની નજર સરકાર અને આરોગ્ય વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો। સંગીતાબેન, હું આશા વર્કર તરીકે કામ કરું છું આપણા અરવલ્લી જિલ્લામાંથી। અહીંયા છેલ્લા 4 મહિનાથી અમારે કોઈનો ઇન્સેન્ટિવ મળી નથી, એના માટે મેં PSC પર આવેદનપત્ર આપ્યું। ત્યાંથી અમે ધનસુરા તાલુકા પંચાયત પોતપોતાના તાલુકામાં બધી બહેનોએ મળીને આવેદનપત્ર આપ્યું છે। ત્યાંથી અમે જિલ્લા પંચાયતમાં RCO સાહેબને મળ્યા છીએ અને ત્યાંથી હજુ અમે DDO સાહેબનું બી આવેદનપત્ર આપવા આવીએ છીએ, કારણ કે જે બહેનો કામ કરે છે એમનો તો મોટા મોટા પગાર હોય છે તો બી કામ કરી શકે, પણ એકદમ નાનું નજીવું એક મહેનતાણું આપે છે જે બહેનોને, જે કશું પોસાય નહીં, તો છતાં એટલા પૈસા આપવા માટે સરકારને અમારી આશા બહેનો માટે ગ્રાન્ટ નથી। આવું તો હોય, જે મોટા કરોડોપતિ ઉદ્યોગપતિ છે એમને મોટા મોટા પૈસા આપવા હોય તેમનું દેવું માફ કરવું તો થાય, પણ નાની નાની અમથી બાબતે કે PMJY કાર્ડ કાઢો, આયુષ્માન નું કરો, જે કામ જે બધું કામ હોય આશા બહેનોથી થાય છે। આશા બહેનો ના હોય તો કોઈ પણ કાર્ય થાય એવું શક્ય નથી। તો અમારી માંગ એવી છે કે વેરાસતી જેમ બને એમ અમારું મહેનતાણું ચૂકવાય અને અમારા ઇન્સેન્ટિવમાં વધારો થાય, જેથી બહેનો ઉત્સાહથી વધારે કામ કરે। દરેક કામ નાની હોય તો કે આશા બેન વગર કશું નહીં થાય। ANC હોય, સગર્ભા જોખમી સગર્ભા હોય તો કે તમારે હિંમતનગર લઈ જાય, તો હિંમતનગર અમે રાત્રે 2 વાગે 3 વાગે ગમે ત્યારે અમને બોલાવ અમે જઈએ, એની સાથે ત્યાં 3 દિવસ રોકાવું પડે। ત્યાં બી અમે જઈએ, અમુક સમય તેવું થાય તો ત્યાંથી ધક્કામુક્કી થાય તો અમારે અમદાવાદ સુધી પણ જવું પડે, તો પણ અમારી કોઈ કદર સરકાર કરતું નથી। તો સરકારને એવું થવું જોઈએ કે આટલી બધી બહેનો જાગૃતતા લાવે છે કે માતા મરણ અટકાવો, બાળ મરણ અટકાવો, તો એ બહેનો માટે સરકારે અમારા માટે કંઈક વિચારવું જોઈએ। અમે આજે અહીંયા જિલ્લા પંચાયતમાં ભેગા થયા છીએ બધા। હું એક આશા વર્કર છું, બરોબર। અમે અત્યારે અહીંયા બધા આશા વર્કર બેન ભેગા થયા છીએ। અમારે અહીંયા જિલ્લા પંચાયત અમારે આવવાનું કારણ એક જ છે કે અમારે 6 મહિનાથી ઇન્સેન્ટિવ થયું નથી, બરોબર। 4 મહિનાથી અમારો પગાર બી થયો નહીં, કોઈ પણ મહેનતાણું અમને હરખી રીતે મળતું નહીં, એટલે આજે અમે અહીંયા જિલ્લા પંચાયત આખા અરવલ્લી જિલ્લાની બધી આશાઓ ભેગી થઈ છે અને RCO સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને DDO સાહેબને પણ મળવા આવ્યા છે। અમારી આગળ સરકાર જોડે એટલી જ માંગણી છે કે અમારે જે 6 મહિનાનું ઇન્સેન્ટિવ, 4 મહિનાનો પગાર અને જે પણ મહેનતાણું જે બાકી છે ને એ આગામી 27 તારીખ સુધી સરકાર અમને ચૂકવશે તો જ અમે પોલિયોમાં હાજર થશું, નહીં તો પોલિયોનો અમે તમામ બહેનો બહિષ્કાર કરીએ છીએ। કોઈ પણ કામગીરી અમે કાલથી કરીશું નહીં। આનો કોઈ પણ 7 દિવસની અંદર સરકાર અમારો નિકાલ કરશે, પગાર અમારું ઇન્સેન્ટિવ બધું પૂરું પાડશે તો 27 તારીખે અમે હાજર થઈશું, નહીં તો અમે હાજર થશું નહીં। એ તમામ અરવલ્લી બહેનોની એક જ માંગ છે કે અમારું ઇન્સેન્ટિવ વહેલી તકે એમને ચૂકવાય। હા, પેલા તમે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી આ બાબતે?
પીએસસી પર અમે પીએસસી પર કર્યું આવેદન પત્ર આપીશું અને પીએસસી બ્લોકમાં હતી સીધું અમે પણ કલેક્ટર 6 મહિના થયા તો 6 મહિના સુધી શું કર્યું કોઈ જગ્યાએ કર્યું નહીં આ લોકો થઈ જશે થઈ જશે